તો ગાઈસ ફાઇનલી અત્યારે આપણા ખેતરમાં ઓરવાનું કામ ચાલુ છે. ગઈકાલે ઓરવાનું હતું પણ ટાઈમ સેટ ના થયો એટલા માટે ના ઓરી. અત્યારે ઓરવાનું ચાલુ છે, જોઈ શકો છો ત્યાં રહ્યું છું. અને અહીંયા તમે ઓરડો જોઈ શકો છો. આપણા ખેતરની જસ્ટ નજીક જ એક ઓરડો બનાવ્યો છે અત્યારે નવો. જોઈ શકો છો કઈ રીતના બનાવડાવ્યો છે. આપણો નથી, બીજાનો છે. તો હું અહીંયા એને ખાલી જ બેઠો છું. એમ જ કઈ રીતના બનાવ્યો છે જોઈ શકો છો. નવો જ છે. કાલે ઓરવાનું કેન્સલ થયું હતું. એ ભાઈ બીજે કંઈક ઓરતા હતા એટલા માટે ટાઈમ ના સેટ થયો અને સાંજે મોડું પણ થઈ ગયું. ડેનો ટાઈમ થઈ ગયો એટલા માટે કેન્સલ રાખ્યું હતું ગાઈસ. આજે ફાઇનલી ઓરાઈ ગયું છે. જોઈ શકો છો આ ખેતરમાં આ ભાઈનું ખેતર છે અને એમનો ઓરડો છે. જોઈ શકો છો હું ત્યાં બેઠો હતો. બાકી એમને બી બહુ મોટું ખેતર છે. લગભગ આવું ખેતર તો આપણે ત્યાં જોવા જઈએ ને, નહીં જોવાનું ખેતર આપણું, ત્યાં આવડું મોટું ખેતર છે. બાકી બહુ મોટું ખેતર. હવે કમ્પ્લેટ ઓર આવી ગયો છે. ફાઇનલી ઉપર અમારે દેખવાનું બાકી છે. એ તો દઈ દેશે ભાઈ, કામ કેમનું છે એટલે બતાવી દેશે. બાકી અત્યારે હું અહીંયા આવ્યો વોટ આપવા માટે. વોટ થોડું કંઈક પૂછો એટલા માટે આપવા આવ્યો તો સ્પેસ છે. જોઈ શકો છો અત્યારે અહીંયા જ રહીને બ્લોગિંગ કરી રહ્યો છું. ખેતરની જસ્ટ નજીક જ. ચલો ઓરડો કેવો લાગે છે આ ઓરડા તમારે છે ખેતરમાં કે નહીં? અમારે તો લગભગ મોટા મોટા ખેતર હોય ને એટલું ઓરડા બનાવે છે. બાકી હું તો નહીં બનાવતો, મારે તો નાના નાના ખેતર છે એટલા માટે. આ જેને મોટું ખેતર હોય એને ઓરડું હોય જ, જેને નાનું ખેતર હોય એને ઓરડું ના હોય. બસ એટલું જ છે. અહીંયા તમારે કેવું છે?